25મીથી ગુજરાતમાં ફરી મેઘરાજા ભૂક્કા બોલાવશે. જોકે મેઘરાજા તૂટી પડે તે પહેલા દરિયામાં આજથી જ કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દરિયો તોફાની જોવા મળ્યો. ઘૂઘવાતા મારતો દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. દ્વારકાના ગોમતી ઘાટ, સંગમ ઘાટ, લાઇટ હાઉસ સહિત દરિયા કિનારે 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. બપોર પડતા જ અરબ સાગરમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો અને દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. દરિયામાં ભારે કરંટ હોવાથી પ્રવાસીઓને દરિયા કિનારેથી દૂર રહેવા અપીલ કરાઈ. આ તરફ દમણના દરિયામાં મોટી ભરતી જોવા મળી. બપોર પડતા જ દરિયો તોફાની બન્યો અને ઊંચા મોજા ઉછળ્યા. તેમ છતાં કેટલાક પ્રવાસીઓ દરિયા કિનારે ભાન ભૂલ્યા અને દરિયામાં તોતિંગ મોજા વચ્ચે કેટલાક પ્રવાસીઓ નહાતા જોવા મળ્યા. દમણના દેવકા દરિયા કિનારે ઊંચા મોજાઓ વચ્ચે પ્રવાસીઓની મસ્તીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હાલમાં દરિયામાં નહાવાની રોક લગાવાઈ છે. અગાઉ પણ દમણના દરિયામાં જોખમી રીતે નહાતી વખતે દુર્ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં કેટલાક પ્રવાસીઓ ચેતવણીને પણ અવગણતા નજરે પડ્યા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.